હું જ્યારે લગ્ન કરીને મારા પતિના ઘરે આવી ત્યારે મારા પતિની હું બીજી પત્ની હતી. કેમ કે પહેલી પત્ની વિશે એવું સાંભળવામાં આવ્યું હતું કે તે મારા સસરાના ત્રાસથી ઘર છોડીને ચાલી ગઈ હતી. લોકો એવી વાતો કરતા હતા કે તે ઘરમાં કોઈ ના હોય એટલે ફાટેલો રૂમાલ વીંટી નાની વહુના રૂમ આગળ પાછળ ફરતા હતા અને તેમને ગંદી નજરે જોઈ નાની વહુને તેનું બતાવવાનો પ્રયાસ કરતા હતા. અને એક દિવસ એવું થયું કે, નમસ્કાર મિત્રો, મારું નામ જાનકી છે અને હું મારા પતિની બીજી પત્ની હતી. મારા પતિ એક નાની કંપનીમાં જોબ કરતા હતા અને મારા સસરા રિટાયર્ડ સરકારી ઓફિસર હતા. મારી સાસુનું અવસાન થયાને આજે 2 વર્ષ થઈ ગયા હતા. અમે બધા રોજ સાંજે સાથે બેસીને જમતા હતા. કેમ કે મારા પતિ થોડા ધાર્મિક હતા. તે એવું માનતા હતા કે સાથે બેસીને જમવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. પણ હું તો આવા નિયમોને વધુ માન ના આપતી. પણ મારે બધાની સાથે રહેવું પડ્યું. અમારા ઘરમાં એક વખત નવચંડી હવન કરવામાં આવ્યો હતો, એટલે મહેમાનો પણ ઘણા બધા આવ્યા હતા. પછી મારા પતિએ મને ઉપર સ્ટોર રૂમમાં હવનનો સામાન લેવા માટે મોકલી. હું પગથિયા ચડતી હતી એટલે મારો પગ થોડો ખસી ગયો અને હું પડું થઈ ત્યારે મારા સસરાએ મને પકડી. તેણે સીધા મારા ભરાદાની જગ્યા ઉપર જ હાથ નાખ્યો. એટલે મેં તેની સામે જોયું તો તે બોલ્યા, અરે વહુ, જરા સાચવીને, જો હમણાં તમે પડી ન જાત. પણ પછી મને ખબર પડે છે કે તેમનો હાથ ક્યાં મૂક્યો છે. પછી તરત હાથ મારા વજનવાળા ઉપરથી હટાવી નાખ્યો અને કહ્યું, બેટા, સોરી, તને બચાવવા માટે મેં તને પકડી હતી. પછી હું હવનનો સામાન લઈને નીચે ગઈ. પછી હવનની તૈયારી થઈ ગઈ અને હવન ચાલુ થઈ ગયો. પણ હું હવનમાં બેસવા માટેના આસન તો ભૂલી ગઈ હતી, એટલે હું પાછી તે લેવા ભાગી. ત્યારે મારા સસરા મારા રૂમમાં હતા. હું સંતાઈને તેને જોવાની કોશિશ કરી તો તે મારો ફોટો તેના હાથમાં લઈ તેના મોઢા આગળ લાવી અને બકીઓ કરતા હતા અને એક હાથથી રમત રમી રહ્યા હતા. હું સમજી ના શકી કે તે મારા સસરા આટલી ઉંમરે આવો અને એ પણ મારી સાથે. અને ત્યારબાદ હું તરત સમજી ગઈ હતી કે મારા પતિનું પહેલું બૈરું કેમ ભાગી ગયું હતું. હવે ખબર પડી, આ તો ઘરમાં સાપ ખુલ્લે આમ ફરતો રહે છે. હું ડરીને નીચે ચાલી ગઈ. પછી હવનની પૂર્ણાહુતિ થઈ ગઈ. લોકો પોતપોતાના ઘેરે ચાલ્યા ગયા. પછી મેં આ વાત મારા પતિને કરી, પણ તે મને બહુ બોલ્યા, તને ખબર પડે છે જાનકી, તું પપ્પા વિશે શું બોલે છો? એમની ઉંમર તો જો. મેં ઘણું સમજાયું પણ મારા પતિ ન માન્યા. એવું હોય જ નહીં, તું ખોટું બોલા છો. હું તેમને કેવી રીતે સમજાવું? પછી એ વાત મેં ભૂલવાની કોશિશ કરી, કેમ કે કદાચ મારી પણ ભૂલ થઈ શકે. પણ મેં મારી નજરે જોયું, એટલે હું શું કરું? હવે હું આ વાત કોને કહું? ત્યારે મારા પતિને એક ફોન આવે છે. તેમનો મિત્ર કહે છે, અમિત, ચાલ થોડા દિવસ રાજસ્થાન ફરીને આવીએ. મારા પતિ બોલ્યા, કઈ ખુશીમાં ભાઈ? મારા પતિનો દોસ્તાર આર્મીમાંથી રજા લઈને 1 મહિના માટે ઘરે આવ્યો હતો અને તે મારા પતિને રાજસ્થાન ફરવા લઈ જવા માંગતો હતો. મેં કહ્યું, ઠીક છે,
તમારે જવું હોય તો હું શું કામ ના પાડું? કેમ કે તેમનો મિત્ર ઘણા સમયે ઘેર આવ્યો હોવાથી તે પાર્ટી આપવા માંગતો હતો. મેં પણ તેમને જવા માટે રજા આપી અને તે લોકો 3 દિવસ માટે ફરવા ચાલ્યા ગયા. હવે હું ઘરમાં મારા સસરા અને હું બંને એકલા. હવે મારા સસરાનું બધું જ કામકાજ મારે કરવાનું. તે સોફા ઉપર બેસીને પુસ્તકો વાંચતા હતા અને હું તેમની માટે ચા લઈને પહોંચી. એટલે તે બોલ્યા, વહુ, મારા પલંગની ચાદર થોડીક સાફ કરી દેજે ને. હું બોલી, ઠીક છે પપ્પા. થોડી વારમાં હું તેમના રૂમમાં ગઈ તો ટેબલ ઉપર છોકરીઓના ફોટા વાળી મેગેઝિન પડેલું હતું. તે જોઈને મેં મૂકી દીધી. પછી હું નાહવા ચાલી ગઈ અને હું જ્યારે નાતી હતી ત્યારે મારા સસરા મારા રૂમમાં આવે છે અને કહે છે, વહુ બેટા શું કરે છે? મેં કહ્યું, પપ્પા હું નાહવા માટે ગઈ છું. બોલો શું હતું? મારે પણ નાહવું છે. તો મારા કપડાં કાઢી આપો ને. હા પપ્પા, થોડી વાર ઊભા રહો, હું હમણાં આવું છું. હું બહાર ગઈ તો તે પેલો ફાટેલો રૂમાલ લપેટીને બેઠા હતા. હું સમજી ગઈ કે હવે શું થવાનું છે. તે એવી રીતે બેઠા હતા કે તેનો નીચેનો આંકડો જોઈ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આટલી મોટી સાઈઝ! આ તો મારા પતિ કરતા તો બહુ મોટો આંકડો હતો. હું તેમને ફટાફટ પાણી આપવા ગઈ. તે મને કહે છે, વહુ તું તો ખૂબ સરસ લાગે છે. એક કામ કર, અમિત 2-3 દિવસ આવવાનો નથી તો મને થોડી મજા કરાવી દે ને. હું બોલી, શું બોલ્યા? મજા કરાવી દે ને? પપ્પા, આ તમને શોભતું નથી. તમે આ શું બોલો છો? જો અમિતને ખબર પડી જશે ને તો તમને ખબર છે શું થશે? સસરા બોલ્યા, કેવી રીતે ખબર પડે? એ ક્યાં અહીંયા છે અને મને કેટલાય દિવસથી તને જોઈ હું તરસ્યો થયો છું. મારે દૂધ પીવું છે. બસ એ વખતે હું ભાગીને મારા રૂમમાં સંતાઈ ગઈ અને 2 દિવસ મારા સસરાની સામે ના આવી. રોજ રાત્રે મને તેના ફાટેલો રૂમાલ અને તેનો આંકડો મને વારંવાર દેખાતો હતો. હું વિચારતી હતી કે મને કેમ આવું દેખાય છે. કદાચ હું તેમના આંકડાની દીવાની તો થવા નથી લાગી ને. મારા પતિને ઘેરે પાછા આવવા માટે હવે બસ એક જ રાત બાકી હતી. હું મારા સસરાના રૂમમાં સાંજનું ખાવાનું આપવા ગઈ તો તેમણે મારો હાથ પકડી લીધો અને મને બેસાડીને કહ્યું, જો તને ખબર છે, મને ખબર છે કે આપણે શું કરવાનું છે. તું ચિંતા ન કર અને આની મજા લે. બસ 2 કલાક મજા લેવાની છે. તેણે મને સમજાવી, ઘણું સમજાવી અને છેવટે હું માની ગઈ. કારણ કે તે દિવસે હું જે જોઈ ગઈ હતી ત્યારનું મને પણ તેની સાથે રમવાની ઈચ્છા થઈ હતી. પછી તેમણે મારા ભરાવદાર હાથ ફેરવવા લાગ્યા અને હું પણ રમવા તૈયાર થવા લાગી. હવે અમે એકબીજાને સપોર્ટ કરતા હતા. તેવામાં મારા સસરા બોલ્યા, વહુ એક વાત કહું, સાચું બોલીશ? હા પપ્પા, હું કોશિશ કરીશ. તું અને અમિત કેટલી વખત ખેંચી લ્યો છો? હું બોલી, એક જ વખત. કેમ? કેમ કે તે થાકીને આવે છે અને મને કહે છે, બસ આજે આટલું જ. પછી મારા સસરા મને પેક બનાવવાનું કહે છે. મેં કહ્યું, મને નથી આવડતું. પછી મારા સસરા કહે છે, કેમ? અમિત પેક મારતો નથી? હું બોલી, ના, એ તો એમ જ મારી સાથે મસ્તી કરે છે. પછી મારા સસરા કહે છે, લગ્ન પહેલા તારે કોઈ બોયફ્રેન્ડ હતો? સાચું બોલજે. મેં કહ્યું, હા હતો.
તે તમને કોઈ દિવસ સંબંધ બાંધ્યો હતો? મેં કહ્યું, હા, કદાચ એક વખત. તો તને કેવું લાગ્યું હતું? હું બોલી, સંતોષ થયો હતો, પણ થોડો થોડો. મારા સસરાએ કહ્યું, હું થોડોક પેક મારું, પછી તારે પણ થોડોક પેક મારવો પડશે, ઠીક છે? પપ્પાજી, હું પેક મારીશ ને? હું બોલી, હા. તમે રાત્રે 2 કેટલા વાગ્યા સુધી જાગો છો? મેં કહ્યું, 12 વાગ્યા સુધી. તો આજે આપણે પણ તેટલા વાગ્યા સુધી જાગશું. મારા સસરાએ થોડો પેક, એનો એઠો ગ્લાસ મને પીવા આપે છે અને પ્રેમ વધારે છે અને કહે છે, જો હું જવાનો હોત ને તો તારી સાથે લગ્ન કરી લેત, પણ હવે શું કરી શકું? પપ્પાજી, તમે મને આજે વધુ સંતોષ આપશો? આજે એવું મને લાગે છે. એવું તમે કઈ રીતે કહો છો? તમે હજુ જવાન લાગો છો. એમ કહી હું નીચું માથું ગાલી દીધું. પછી તેમણે મને કહ્યું, તો હું તારી સાથે શું કરી શકું છું? તમારે જે કરવું હોય તે કરો, હું તમને સાથ સહકાર આપીશ. પછી મારા સસરા મને એ રાતે અક્કલ સાથે કામ લીધું અને 20 મિનિટ સુધી સતત મને લીધી. અને પછી કામ પત્યું એટલે મને મારા રૂમમાં મૂકવા આવ્યા અને મને કહેવા લાગ્યા, હું તારા જેવી જવાન વહુને નિરાશ કેવી રીતે કરી શકું? આ હતી અમારી આજની વાર્તા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી સુરક્ષિત રહો. ધન્યવાદ મિત્રો.